છો ગંગા સ્વરૂપ મહિલા મંડળની ઓફિસ છે અને એમના પ્રમુખ મારી સાથે જ્યોત્સનાબેન ઠુમ્મર છે. જ્યોત્સનાબેન ઠુમ્મર, જય માતાજી. જય માતાજી. બેન, તમે આ ગંગા સ્વરૂપ મહિલા મંડળ કેટલા વર્ષથી ચલાવી રહ્યા છો? અમે 3 વર્ષથી ચલાવું છું અને અમે પહેલાં શેરીમાં ધોઈને કરી ઘરે ઘરે જ વિતરણ કરી દેતા નીચે પાર્કિંગમાંથી રાખતા અને હવે અમે ઓફિસ કરી છે સાવલિયા સર્કલે અને અમે રાતની 3 વર્ષથી મંડળ ચાલે છે. રાતની દિવસની ધોઈને કરી અને જે ફંડ આવે છે એ ફંડ અમે વિધવા બહેનોને કીટો આપી અને બાળકને નોટબુક આપી અને ફંડ હોય તો હાજા માંગે દવા લાવી અને એક અમે બીજી સેવા પણ કરીએ છીએ હારો કે અમે અંતિમ ક્રિયાનો સામાન વિના મૂલ્યે આપીએ છીએ. તો સાવલિયા સર્કલ ઓફિસો વિસ્તારમાં ગમે ને કોઈને જોતી હોય તો અંતિમ ક્રિયાનો સામાન ગંગા સ્વરૂપ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી વિના મૂલ્યે મળશે અને 30 થી 31 વસ્તુ મળશે. બેન, આ તમે જે ગંગા સ્વરૂપ મહિલા મંડળ છે જે વિધવા બહેનોનું, આ મંડળ કેટલા વર્ષથી ચાલુ કર્યું? 3 વર્ષ. 3 વર્ષથી. તો આમાં તમારે આ મંડળની અંદર કેટલી બહેનો છે? 300 બેન. 300 બહેનો છે. તો મતલબમાં વર્ષમાં કેટલી વખત તમે કીટ આપો છો? વર્ષમાં અમે 7 થી 8 વાર કીધા. 7 થી 8 વાર. હા. પછી જે આ તમે અંતિમ ક્રિયાનો સામાન હમણાં જ ચાલુ કર્યો? 6 મહિના. 6 મહિના થઈ ગયા, બરાબર છે. તો અંતિમ ક્રિયાનો સામાન કેટલી વસ્તુ આવે એ કીટની અંદર? 30 થી 31. 30 થી 31 કીટ છે, બરાબર છે. તો એનો એક પણ રૂપિયો સારા જ નથી, નહીં. બરાબર છે. તો મિત્રો, એક ખાસ વિનંતી છે કે આ બેન જે ગંગા સ્વરૂપ મહિલા મંડળ ચલાવી રહ્યા છે, બરાબર છે. તો એ ઘણા વર્ષથી ચલાવી રહ્યા હતા, પછી હમણાં જ એને ચાલુ કર્યું છે કે અંતિમ ક્રિયાનો સામાન. અને આપણા સુરતના સાવલિયા સર્કલ ઉપર જ બેનની ઓફિસ છે, બરાબર છે. એટલે સુરતની અંદર કોઈ પણ માણસનું અવસાન થઈ ગયું કોઈના પરિવારજનોમાંથી, તો તમારે કીટ જો જોતી હોય તો આ બેનનો ફોન નંબર તમે એક વખત આપી દો, એટલે બરાબર છે. એટલે સીધો કોન્ટેક્ટ કરી અને આ સામાન લેવા આવી શકે કીટ. મારો કોન્ટેક્ટ નંબર છે અને આ ગૂગલ નંબર પણ છે. જો 9906393912 કોઈને જો આમાં દાન દેવું હોય તો અમારો ગૂગલ નંબર એ છે અને કોન્ટેક્ટ નંબર એ છે. અમને કોઈ વિધવા બહેનનું પરિસ્થિતિ ખરાબ હોય, નાના છોકરા હોય, કોઈને કીટ જોતી હોય તો અમારી મુલાકાત કરવી, અમને ફોન કરવો અથવા અમારી ઓફિસે જ લઈ જવી. બાળકો ભણતા હોય તો નોટબુક પણ લઈ જાવ. બેન, આવો તમને કેમ વિચાર આવ્યો કે આ વિધવાઓ બહેનોને જોઈ અને મંડળ ચાલુ કરવાનો કઈ રીતે વિચાર તમને આવ્યો? એમાં એક પીડાતી બેન મને માર્કેટમાં શાકભાજી લેવા ગઈ ને મને મળી હતી તો એ એમ કહેતા ઘરવાળો હોય તો ગમે ત્યાંથી વસ્તુ પૈસા લાવીને દે. અત્યારે ઘરવાળો નથી, નાના છોકરા છે, હું કે કમાવા જઈ શકું નથી, તો મારે શું કરું? કેટલા દિવસથી શાકભાજી લેવા આવું છું, કોઈ ઉધાર કે કોઈ કાંઈ દેતું નથી. તો મેં એને 200 રૂપિયા આપ્યા. હું ઘરે શાકભાજી લીધા વગર મેં આવી અને મેં ઘરે વાત કરી મારા ઘરવાળાને કે મારે આ મંડળ ચાલુ કરવું છે વિધવા બહેનું, એટલે ગંગા સ્વરૂપ ચેરિટેબલ ટ્રસ્ટ એ નામ રાખી અને વિધવા બહેનોનું મારે મંડળ ચાલુ કરવું. એટલે ગંગા સ્વરૂપ બહેનોનું મેં મંડળ ચાલુ કર્યું છે. 300 બહેનો છે અને આ બહેનોનું મારથી જેટલી થાય એટલી સહાય કરું અને અમને ધૂન આપજો. એમ નહીં, તમે ધૂન મંડળ પણ ચલાવી રહ્યા છો? હા, અમે ધૂન મંડળ. અને ધૂન મંડળનું નામ શું છે? ગંગા સ્વરૂપ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ. ધૂન મંડળનું નામ અહીંયા છે. તો મિત્રો, ખાસ એક વિનંતી છે, સુરતની અંદર કોઈ પણ જગ્યાએ તમારે ધૂન મંડળ રાખવું હોય, તમે ખુશીથી આયોજન કરો તો ભલે, અને કોઈનું અવસાન થઈ ગયું હોય ને એની પાછળ આપણે ધૂન જે રાખવામાં આવે એ પણ રાખ્યું હોય તો આ બેના નંબર આપો, એ નંબર ઉપર સીધો કોન્ટેક્ટ કરજો. અને મિત્રો, ખાસ એક વિનંતી છે કે આ ધૂન મંડળને તમે બોલાવજો. એનું કારણ શું છે કે આમાં જે કોઈ ફૂલની પાખડી આવશે એ આ વિધવા બહેનોને પાછળ ખર્ચવામાં આવે છે, એના બાળકો ભણતા હોય એના માટે. અને આ કીટ પણ લેવામાં આવે છે. કીટ એ પૈસાથી જ ખરીદવામાં આવે છે, બરાબર છે. આપણને લોકોને દેવાનું છે વિના મૂલ્યે, પણ આ જે તમારું ધૂન મંડળમાં જે કાંઈ દાન ફંડ આવે એના માધ્યમથી ખરીદી થાય અને લોકોને આપણે વિના મૂલ્યે આપવાનું છે. એટલે ધૂનમાં જે ફંડ આવે ને એમાંથી અમે અંતિમ ક્રિયાનો સામાન લાવી વિધવા બહેનોનું કીટું, વિધવા બહેનોનું બાળકો આટલું નોટબુક આટલી વસ્તુ અમે ધૂન કીર્તનમાં જે ફંડ આવે ને એ અમે આમાં નાખીએ છીએ. વાહ! એટલે મિત્રો, હજી એકવાર નંબર આપું 9906393912. આ નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરજો અથવા ગૂગલ ઉપર જેને જે દાન આપવું હોય ગૂગલ પે નંબર ઉપર, ગૂગલ પે પર દઈ શકો. હા, ગૂગલ પે નંબર આવડો આ છે ને તમારો? હા, તો કાંઈ વાંધો નહીં. મિત્રો, ખાસ એક વિનંતી છે, જો તમે આ ઓફિસની મુલાકાત લેવા માંગતા હો તો યોગી ચોક સાવલિયા સર્કલ ઉપર જ છે અને ફોન નંબર આપેલો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આવી શકો છો. અને ધૂન મંડળ તમને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો ધૂન મંડળ જો રાખવા માંગતા હો તો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને મિત્રો, ખાસ વિનંતી છે કે આ વિડીયોને તમારે લાઇક કરી દેવાનો છે, શેર કરવાનો છે અને આ પેજને ફોલો ન કર્યું તો જરૂર ફોલો કરી દેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી.